ભારત અને ચીન વિશ્વના બે સૌથી મોટા દેશો અને વચ્ચે છે 3488 કિલોમીટરની લાંબી સરહદ. પણ આ સરહદનું એક પણ ઇંચ આજ સુધી કાયદેસર નક્કી થયું નથી. આ વિવાદની શરૂઆત બ્રિટિશ કાળના નકશાઓમાંથી થઈ હતી. પૂર્વમાં ભારત 1914ની શિમલા કન્વેન્શન મુજબની મેકમોહન લાઇનને સ્વીકારે છે, પણ ચીન આ રેખાને સ્વીકારતું નથી. પશ્ચિમમાં આવેલું અક્સાઈ ચીન લગભગ 38,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર ભારતનો દાવો છે, પણ 1962ના યુદ્ધ પછી એ ચીનના નિયંત્રણમાં છે. એ યુદ્ધમાં ભારતે 13,000થી વધુ સૈનિકોના પ્રાણ ગુમાવ્યા હતા. 1993 અને 1996માં શાંતિ કરાર થયા છતાં બંને દેશોની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ અંગેની સમજૂતી અલગ રહી. 2016માં 273, 2017માં 426 અને 2018માં 326 સરહદ ઉલ્લંઘનો થયા, જે પછી 2019માં 660 સુધી પહોંચ્યા. અને પછી જૂન 2020નું ગાલવાન વેલી વોર. ભારતે તેના 20થી વધુ સૈનિકોના પ્રાણ ગુમાવ્યા અને પછી ચીને 4 સૈનિકોના મોત સ્વીકાર કર્યા. તે બાદ બંને દેશોએ 2 લાખથી વધુ સૈનિકો સરહદ પર તૈનાત કર્યા. દશકાઓથી ચાલતા સૈન્ય અને રાજદ્વારી ચર્ચાઓએ હિંસા તો ઓછી કરી, પણ અવિશ્વાસ હજુ જીવંત છે. ચીન આજે પણ અરુણાચલને સાઉથ તિબેટ કહે છે અને ભારત અક્સાઈ ચીનને પોતાનો ભાગ માને છે. એક અંતિમ રેખા નક્કી થાય ત્યાર સુધી હિમાલયના શિખરો યાદ અપાવે છે કે ક્યારેક શાંતિ દોરવી એ નકશાઓની લાઇન કરતાં પણ વધારે મુશ્કેલ હોય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મળીએ.